નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝરણા। આજે હાર્દિકના ઉપવાસનો 13મો દિવસ છે। હાર્દિકે સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। આંદોલનને લઈને પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે હાર્દિક છેલ્લા 13 દિવસથી ભૂખ હડતાળ પર ઉતર્યો છે, પરંતુ સરકાર તરફથી તેની કોઈ દરકાર નહીં લેવાતા મામલો ઉગ્ર બન્યો છે। હવે હાર્દિકે સરકારને અલ્ટિમેટમ આપતા ચીમકી આપી છે કે સરકાર તરફથી 24 કલાકમાં કોઈ સકારાત્મક વાતચીત નહીં થાય તો તે જળનો પણ ત્યાગ કરી દેશે। તો બીજી તરફ ગામે ગામથી પાટીદારો હાર્દિકના સમર્થનમાં ઉતરી આવ્યા છે। ઠેર ઠેર રામધૂન વિરોધ પ્રદર્શનો અને સમર્થનમાં ઉપવાસ થઈ રહ્યા છે। તો યુવાનો મુંડન કરી રહ્યા છે સરકારનો વિરોધ। હવે સરકાર તરફથી વાતચીતની પહેલ ક્યારે થાય છે અને તેના શું પરિણામો આવે છે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે। આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા મયુર માકડી આપી રહ્યા છે। મયુર, 24 કલાકનું અલ્ટિમેટમ, હવે જો સરકાર કોઈ મચક નહીં આપે તો હાર્દિક જળ ત્યાગ કરશે। જાણવા માંગીશું હવે શું એંધાણ વર્તાઈ રહ્યા છે હાર્દિકના ઉપવાસને લઈને? જી બિલકુલ, હાર્દિક પટેલના ઉપવાસનો આજે 13મો દિવસ છે અને ગઈકાલે જે રીતે પાસકોર ટીમ દ્વારા આ સરકારને ચીમકી આપવામાં આવેલી કે જો વહેલામાં વહેલી તકે પાસ અને હાર્દિક પટેલ સાથે જો વાત નહીં કરવામાં આવે તો હાર્દિક પટેલ જળ ત્યાગ કરી દેશે। આ પહેલા પણ હાર્દિક પટેલે આ ઉપવાસ દરમિયાન તેમના 7મા અને 8મા દિવસે જળનો ત્યાગ કરેલો હતો અને ત્યારબાદ સરકારે હરકતમાં આવેલી હતી અને જે ધાર્મિક સંસ્થાઓ છે તેમની સાથે જે વાતચીત કરવાનો દોર છે તે સરકારે આગળ વધારેલો હતો। અર્થાત હવે જે રીતે હાર્દિક પટેલે ચીમકી આપેલી છે તો સરકાર માટે ખૂબ ચિંતાનો વિષય બની રહેશે। શું કામ કે હવે દિવસે ને દિવસે તેમની જે તબિયત છે તે લથડતી જાય છે, તેમના વજનમાં સતત ઘટાડો થતો જાય છે અને બીજી તરફ તેમનું જે સમર્થન છે તેની અંદર પણ દિવસે ને દિવસે વધતું જાય છે। સાથે જ રાષ્ટ્રીય કક્ષાએ પણ હાર્દિક પટેલના આંદોલનની અસર હવે ધીમે ધીમે જોવા મળે છે। એટલે કે હવે સરકાર વહેલામાં વહેલી તકે હાર્દિક પટેલને પાસપોર્ટ ટીમ સાથે ચર્ચા કરી અને વહેલામાં વહેલી તકે તેમના પારણા કરાવવા પડશે, નહીં તો આ જે આંદોલન છે એ સમગ્ર દેશવ્યાપી બની જશે ને જેની અસર સીધી 2019ની લોકસભાની અંદર થાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। જી બિલકુલ, આભાર મયુર। તો હાર્દિક પટેલના ઉપવાસ 13મો દિવસ, હવે 24 કલાકનું અલ્ટિમેટમ અપાઈ ચૂક્યું છે। પરેશ ધાનાણીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। હવે જે પ્રકારે સરકારે અત્યાર સુધી કોઈ મચક નથી આપી તેને લઈને લાગી રહ્યું છે કે રાષ્ટ્રીય પડઘા પણ પડે આ ઉપવાસ આંદોલનના તો કોઈ નવાય નહીં। अन्य समाचारों, एशियन गेम्सના ખેલાડી આવશે વતન। અમદાવાદ એરપોર્ટ પર તેઓનું કરાશે ભવ્ય સ્વાગત। ચારેય ખેલાડીઓનું ગાંધીનગરમાં સન્માન કરવામાં આવશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આ સન્માન કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં ડાંગની સરિતા ગાયકવાડે ગોલ્ડ મેડલ જીત્યો હતો। હરમીત દેસાઈ અને માનવ ઠક્કરે ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। તો અમદાવાદની અંકિતા રૈનાનું પણ સન્માન કરવામાં આવશે। સવારે 9 કલાકે તેઓ એરપોર્ટ પહોંચશે, જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને સાથે જ ગાંધીનગરમાં તેઓના સન્માન કાર્યક્રમના પણ આયોજન કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ ચારેય ખેલાડીઓ છે કે જેઓએ દેશભરમાં, માત્ર દેશભરમાં નહીં પરંતુ દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું છે અને આ ચારેય ખેલાડીઓ ગુજરાતના છે। ગુજરાત એરપોર્ટ પર આજે અમદાવાદ એરપોર્ટ પર તેઓનું આગમન થશે અને સાથે જ તેઓને વધાવી લેવામાં આવશે।